નો વન ઇઝ કમ્પ્લીટ હિયર, એટલે કે સંપૂર્ણ અહીંયા કોઈ નથી. દરેકને કંઈ ને કંઈ ખૂટે છે. પણ જો તમારા સોફ્ટવેરમાં જ ન હોય, આપણી બોડી એ મોબાઈલ છે અને આ સોફ્ટવેર એટલે તમારું ભાગ્ય, તમારી જન્મ કુંડળી. પણ જો તમારે સોફ્ટવેરમાં જ નહીં હોય તો ભાઈ ક્યારેય નહીં મળે. પછી તમે ગમે તે રીતે એને પ્રાપ્ત કરો, અનૈતિક રીતે પ્રાપ્ત કરી લો, પણ એ તકશે નહીં. એ તકશે તો નહીં, પણ બીજી ઉપાધિઓમાં તમને ધકેલશે. એટલે જીવન ઓર દોજખ બની જાય. દાંપત્ય સુખ હોય, સંતાન સુખ હોય કે અન્ય કોઈ પણ સુખ હોય, ધન ધાન્ય સમૃદ્ધિ હોય, જે તમારા સોફ્ટવેરમાં છે એ જ મળે છે. એને કોઈ મંત્ર તંત્રથી સુધારો કરી શકાતો નથી. એમાં સુધારો થાય છે તો કેવળ તમારા સત્કર્મોથી, પુણ્ય કર્મોથી. નદીમાં જેમ જળ આવતું રહે, નળમાં જેમ પાણી આવતું રહે, એમ જો તમે ઈચ્છતા હોય કે ધન ધાન્ય સમૃદ્ધિ તમને સતત મળતી રહે તો નિત્ય એટલે કે દરરોજ કંઈ ને કંઈ પુણ્ય સારી કર્મ કરો. બાકી સુખ અને દુઃખ પરમાત્માની ઈચ્છાને આધીન છે, અને પરમાત્માની ઈચ્છા આપણા કર્મોને આધીન છે. પ્રાર્થના દ્વારા તમે પરમાત્માને આજીજી કરી શકો. ભલે નિત્ય પ્રાર્થના કરો, પણ ઘણીવાર આપણા કર્મો એટલા ગહન હોય છે કે પરમાત્માને પણ સાંભળતા વાર લાગે છે, એની પર નિર્ણય લેતા વાર લાગે છે. અને એકવાર પરમાત્મા નિર્ણય લઈ લે, એની કૃપા તમારા પર થઈ જાય, તે પછીનું તમારું જીવન નિત્ય સત્કર્મોથી ભરેલું હોવું જોઈએ. નિત્ય ગૌ માતાની સેવા, સંતોની સેવા, સમાજમાં કચરાયેલા દબાયેલા છે એવા લોકોની સેવા, પોતાના મા બાપ પરિવારની સેવા. ભાઈ ભગવાન આપે છે ને, એમાં બધાનો ભાગ હોય છે. તમારો પરિવાર, તમારો સમાજ, તમારું શહેર, તમારું રાષ્ટ્ર અને આ બ્રહ્માંડ. પરમાત્મા સર્વજ્ઞ અને સંપન્ન છે. તો જો એને આપણી બધા સાથે બધું જ એને વહેંચી દીધું, એને કેવળ એનું સામર્થ્ય અને એની સંપત્તિ, એના સંસાધનો કેવળ પરમાત્માએ એના પૂરતા નથી રાખ્યા. વિષ્ણુ સાથે લક્ષ્મી છે તો એ લક્ષ્મી દેવીની કૃપા આપણા બધા પર એને બરસાવી છે. એમ દરેક દેવનું જે કંઈ પણ સામર્થ્ય છે એ બધું એમણે આપણી સાથે વહેંચ્યું છે. પણ ક્યાંક આપણા કર્મો એવા હોય છે કે એનો પ્રવાહ અટકી જાય છે. પછી એ શારીરિક કષ્ટ રૂપે, બદનામી રૂપે, દરિદ્રતા રૂપે, સંતાનવિહીન જીવન વિશે, એમ જે સંસારિક જે અનેક પ્રકારના તાપ છે એ તાપ રૂપે આવે. પણ પરમાત્મામાંથી શીખો, તમારી પાસે જે છે તે બધું દુનિયા સાથે વહેંચો. ઘણી વાર તો આપણે જોઈએ કે એક ભાઈ બહુ પૈસાવાળો હોય, હે ને, બહુ ધન ધાન્ય સમૃદ્ધિ હોય, તો બીજો એક ભાઈ હોય તો બિચારો ના જીવનમાં કેવળ સંઘર્ષો જ હોય. ત્યારે તમારા મન દુઃખથી પર થઈને, ગમે તેવું મન દુઃખ હોય, ગમે તેટલો વાંક હોય, એ ગરીબ ભાઈનો, એ ગરીબ બહેનનો, એ ગરીબ કાકાઓ ભાઈઓ કોઈનો પણ, એમનું પોષણ કરવું. એક બેઝિક જરૂરિયાતો બધી એને મળી રહે, એમની દીકરી દીકરાના લગ્ન પણ કરી દેવા જો આપણે જો સામર્થ્ય હોય.
તો એમ સમજવું કે પરમાત્માની તમારા પર જે કૃપા થઈ એનો તમે પરમાત્માની જેમ જ ઉપયોગ કર્યો છે. કોઈ પણ વ્યક્તિને ભલે તમારાથી વાંધો હોય, પણ આપણું જે સામર્થ્ય છે એનાથી એનું આપણે સારું જ કરવું. આપણી અંદર હજારો દુર્ગુણ છે, તો પણ પરમાત્માએ આપણને ધન ધાન્ય સમૃદ્ધિ આપવામાં કોઈ કસર રાખી નથી. આપણે મેં હમણાં જ શું કહ્યું, નો વન ઇઝ કમ્પ્લીટ હિયર. આ વિશ્વની 900 કરોડની વસ્તી છે, માનો કે અંદાજિત, એમાં અમુક કરોડ લોકો હશે જે કમ્પ્લીટ હશે. તો પણ પરમાત્માએ બધું જ આપ્યું છે કે 900 કરોડ સુધી એમનું ઐશ્વર્ય પહોંચી જાય અને સર્વેને મળે. પણ જેનું પુણ્ય છે, જેના સત્કર્મો છે ને એને અતિ મળ્યું છે, તે સંગ્રહવૃત્તિમાં જઈને બીજાઓ સાથે વહેંચતો નથી. તો એનો મતલબ એવો થયો કે પરમાત્માની કૃપા ભલે એની પર થઈ, પણ કૃપાનો કેવો ઉપયોગ કરવો તેનું જ્ઞાન એને હજુ આવ્યું નથી. તમારા કૂવામાં પાણી આવે છે, એમ જ આ ધન ધાન્ય સમૃદ્ધિનું છે. એ પાણી કેવળ પોતાના પૂરતું રાખશો નહીં, તે કૂવો મોડો વેલો સુકાઈ જશે. અને એ પાણી જેટલા પ્યાસા છે એ લોકોને તમે પીવાડશો તો ધન ધાન્ય સમૃદ્ધિ અવિરત વહેતી રહેશે, ભવ વહેતો રહેશે. અને એ કૂવો અનેક સદીઓ સુધી જળ આપતો રહેશે. શોર્ટકટ છોડો અને નીતિ નિયમથી જ મેળવવાનો પ્રયત્ન કરો. કારણ કે જ્યારે પરમાત્મા આપે છે ને ભાઈ, એ આ ભવની આવનારા દરેક ભવને તારે છે, એને ક્યારેય ખૂટતું નથી. અને 7 પેઢીનું ભેગું કરવાના ચક્કરથી તો દૂર જ રહ્યો. આ બધું વિચારો તમે, તમારા બાપા, એના બાપા, આપણા અનેક વડવાઓ થઈ ગયા હશે. આ પૃથ્વી એ જ રહી છે, આ સૂર્ય એ જ છે, આ ચંદ્ર એ જ છે, આ વૃક્ષો પણ એ જ છે, પ્રકૃતિ અને પર્યાવરણ બધું એ જ છે. હજુ સુધી આ પૃથ્વીનો માલિક કોઈ બની શક્યો નથી. અનેક લોકો આવ્યા, અનેક ગયા. મોગલો આવ્યા ગયા, અંગ્રેજો આવ્યા ગયા, અનેક વડાપ્રધાનો આવ્યા ને ગયા. અનેક રાષ્ટ્રોમાં અનેક શાસકો આવ્યા અને ગયા. આ પૃથ્વી, આ ધરા અને આ પ્રકૃતિ ત્યાં જ રહી છે. કોઈ સાથે લઈને ગયું નથી. લઈને ગયા તો કેવળ પોતાના કર્મો. તો નિત્ય પુણ્ય સંચય કરો, તો નરમાંથી જેમ પાણી વહે છે અને નદી જેમ સતત વહેતી રહે છે, સમુદ્ર જેમ છલકાતો રહે છે, એમ પુણ્ય સંચય થતાં ધન ધાન્ય સમૃદ્ધિ સતત વહેતું રહેશે. અને વહેતા રહ્યા પછી એને વહેંચો. જેટલું વહેંચશો ને એ જ સાથે આવવાનું છે. બાકી આ બધું જ અહીં રહી જવાનું છે. આ દેહ પણ, આ નામ, આ પ્રતિષ્ઠા બધું જ અહીં રહી જવાનું. પ્રાતઃકાળના સત્સંગમાં સંજય બોધીવાલાના સર્વે સખાઓ, મિત્રો, ભાઈઓ, બહેનોને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત. દત્ત એટલે જ આપવું. મળીએ ત્યારે.